નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બની છે, તેમજ એક અનોખો માહોલ જમ્યો છે ચૂંટણીનો. ત્યારે આજે તાપી જિલ્લાની અંદર તાપી જિલ્લાના એસપી સાહેબ દ્વારા એક અગત્યની માહિતી તેમજ સૂચનાઓ આપવામાં આવેલ છે કે તાપી જિલ્લાની અંદર પોલીસ તંત્ર કોઈ પણ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ અનબનાવ ના બને કે એના માટે સજ્જ છે. ત્યારે એસપી સાહેબ દ્વારા શું માહિતી આપવામાં આવેલ છે તે જોઈએ. ચૂંટણીની તૈયારીઓ જે ચાલી રહી છે તેના ભાગરૂપે તાપી જિલ્લામાં વિવિધ પ્રકારની કામગીરીઓ સ્પેશિયલ ડ્રાઈવના ભાગરૂપે કરવામાં આવે છે. ખાસ કરીને કહું તો જિલ્લા ખાતે 245 જેટલા હથિયારો લાયસન્સવાળાને જે હતા એ તમામ હથિયારો એને જમા કરવામાં આવ્યા છે. એક્સેપ્શનલ કે જેને મુક્તિ આપી છે, 29 જેટલા હથિયારો છે જેને મુક્તિ આપવામાં આવી છે. આ સિવાયના તમામ હથિયાર કબજે કરવામાં આવેલા છે, જમા કર્યા છે. આ ઉપરાંત જિલ્લા ખાતે જે નાસ્તા ફરતા આરોપીઓ છે એની પણ એક સ્પેશિયલ ડ્રાઈવ આપવામાં આવે છે. તો ઇલેક્શન જાહેર થયું અત્યાર સુધીમાં 5 જેટલા આરોપીઓ નાસ્તા ફરતા હતા, એમને અટક કરવામાં આવ્યા છે. એમાંના એક આરોપી છેલ્લા 25 વર્ષથી નાસ્તા ફરતા હતા અને આ ઉપરાંત અન્ય એક આરોપી રિસન્ટલી જે પકડ્યા છે એ 12 વર્ષથી વોન્ટેડ હતો, તેવા આરોપીને પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ઇલેક્શન દરમિયાન અટકાયતી પગલાંની વિશેષ કામગીરી કરવામાં આવે છે. ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધી લગભગ 1584 જેટલા અટકાયતી પગલાં આજ દિન સુધી લેવામાં આવેલા છે. જેમાં અટકાયતી પગલાંની સાથે સાથે એમાં પ્રોહિતાણુના ઉપરાંત તડીપાર, પાસા એવા વિવિધ પ્રકારના અટકાયતી પગલાઓ લેવામાં આવેલા છે. પ્રોહિબિશનને લગતી પણ કામગીરી વિશેષ પ્રકારે કરવામાં આવે છે, જેમાં અત્યાર સુધી 216 જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવે છે. તમામ પ્રકારના લિસ્ટેડ બુટલેગરો ઉપર અવારનવાર રેડોનું પ્રમાણ ચાલુ રાખવામાં આવેલું છે અને સતત રેડોની પ્રક્રિયા ચાલુ રહેશે. આ ઉપરાંત ચેકપોસ્ટની વાત કરું તો 7 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે અને 3 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ છે. આ તમામ ચેકપોસ્ટો ઉપર અસરકારક રીતે ચૂંટણીલક્ષી વાહન ચેકિંગને કરવામાં આવે છે. આ ઉપરાંત ઇન્ટરસ્ટેટ બોર્ડર મહારાષ્ટ્ર રાજ્ય સાથે તાપી જિલ્લાની બોર્ડર અડે છે, તો ઇન્ટરસ્ટેટ મિટિંગ પણ કરવામાં આવી છે અને તેમાં ચેકપોસ્ટને લગતા ઉપરાંત વોન્ટેડ આરોપીઓને લગતી પણ માહિતીની ચર્ચા કરવામાં આવી છે અને તે પ્રમાણે ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવે છે. આમ તાપી જિલ્લા ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચૂંટણી દરમિયાન જળવાઈ રહે અને શાંતિપૂર્વક રીતે ઇલેક્શન થાય તે માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવે છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તાર કેટલા છે તેના માટે શું કાર્યવાહી કરવામાં આવે છે? એ સંવેદનશીલ અને અતિસંવેદનશીલમાં અમે ઘણા બધા આઈડેન્ટિફાઈ કરી લીધેલા છે, પણ આ ઉપરાંત આખરી ઉમેદવાર યાદી જ્યારે ફાઇનલ થઈ જશે પછી ઉમેદવારોના કારણે પણ એમાં ફેરફારો આવતા હોય છે. એ એકાદ દિવસમાં ઓલમોસ્ટ ફાઇનલ થઈ જશે. તેની